દીપાવલીના પરમ પવિત્ર પર્વે સનાતન હિન્દુ સંસ્કૃતિની પરંપરા મુજબ સ્વામિનારાયણ સંસ્થા બીએપીએસ સંસ્થામાં હજારો મંદિરોમાં દિવાળી ચોપડા પૂજનના ભવ્ય અને દિવ્ય કાર્યક્રમોનું આયોજન થાય છે। આજ રોજ રાજકોટ ખાતે બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં પૂજ્ય સંતોની સન્નિધિમાં આ ચોપડા પૂજનમાં હજારો ભક્તો ભાવિકો પોતાના ચોપડા, પોતાના રોજમેર ડાયરી, લેપટોપ, ગેજેટ્સ લઈને આવ્યા છે। કારણ કે આપણી સંસ્કૃતિએ ધર્મ, અર્થ, કામ, મોક્ષ ચાર પુરુષાર્થની વાતો કરી છે। આપણા ત્યાં તો લક્ષ્મી પણ શુભ લક્ષ્મી બની જાય છે, ગૃહ લક્ષ્મી છે। જો એનો સન્માર્ગે ઉપયોગ કરવામાં આવે તો, સન્માર્ગથી અર્જિત કરવામાં આવે તો અહીંયા આજના કાર્યક્રમની અંદર સુર અને તાલના સાથવારે સંગીતમય વૈદિક સૈદ્ધાંતિક મહાપૂજા વિધિ થઈ રહી છે, મંત્રોચ્ચાર થઈ રહ્યા છે। પૂજ્ય સંતોએ તમામ યજમાનોના બાલે કુમકુમના ચાંદલા કર્યા અને સાથે રક્ષાસૂત્રનું વંદન કર્યું છે। મહાન સ્વામી મહારાજે પ્રસાદીના ચોખા કરી ગોંડલથી મોકલાવ્યા છે, એમના આશીર્વાદ પત્ર પણ મોકલાવ્યા છે। એ બધું દરેકના ચોપડામાં લગાવવામાં આવશે। પૂજ્ય સંતો દરેક ચોપડામાં પુષ્પ, પાંખડી, ચોખાની વર્ષા કરશે। પ્રાર્થના કરીએ છીએ કે ખાસ વિક્રમ સંવત 2082 ના વર્ષે તમામના નોકરી, ધંધા, દેશકાળ ખૂબ સારા ચાલે, કોઈને પણ કોઈ પ્રકારની સમસ્યા ના આવે, તને મને ધને બધા ખૂબ સુખી થાય, રાજકોટ, ગુજરાત અને ભારત સંપૂર્ણ વિકસિત થાય અને આવનારા વર્ષોની અંદર સમગ્ર વિશ્વમાં ભારતનો અનેક સમસ્યાઓ, વિઘ્નોની વચ્ચે પણ આર્થિક અને સર્વ પ્રકારે ડંકો વાગે એવી પ્રાર્થના કરીએ છીએ। સાંજે 7 વાગે હજારો દીવડાઓની રંગોળી, દીપમાળ અને સમૂહ આરતીનું આયોજન છે અને બુધવારે અન્નકૂટ ઉત્સવ સવારે 10 થી 7 વાગ્યા સુધી 1500-2000 થી વધારે વાનગીઓનો ભવ્ય અન્નકૂટ, મિષ્ટાન, ફરસાણ, જ્યુસ, આઈસ્ક્રીમ વગેરે સાથેનો, જેમાં સૌ કોઈ નગરજનોને પધારવા માટે હાર્દિક આમંત્રણ છે। શાકાહારની પ્રેરણા આપતો પ્રથમવાર આવો મોટો અન્નકૂટ રાજકોટમાં થઈ રહ્યો છે। ગો વેજ, બી વેજ, વેજીટેરિયનિઝમનો સંદેશ આપતો આ અન્નકૂટ નિહાળવા માટે, ભગવાનના દર્શન કરવા પધારવા માટે હાર્દિક આમંત્રણ છે। શુભ દીપાવલી, નૂતન વર્ષાભિનંદન। જય સ્વામિનારાયણ।